हेलो फ्रेंड्स, तमारू स्वागत है अनिल्स किचन में। मित्रों, आज आपणे मावानो उपयोग कर्या वगर बनावीशुं सॉफ्ट नारियलना लाडू। जो तमे आ रीते बनावशो तो पहली वार में ज परफेक्ट बनशे। सौथी पहला आपणे एक कढ़ाई में 1 चमची देशी घी नाखीशुं अने घी ने गरम थवा देशुं। घी गरम थई जाए एटले आपणे आमां नाखीशुं आपणो बारीक कोकोनट। अने जो तमे चाहो तो ताजा कोकोनट ने पीसीने पण बनावी शको छो। हवे आपणे कोकोनट ने लो फ्लेम पर 3 मिनिट आ रीते भूनी लेशुं। मित्रों, कोकोनट ने क्यारे पण हाई फ्लेम पर नहीं भूनवुं, कारण के हाई फ्लेम पर कोकोनट बरी शके छे। તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ ભૂનવાથી જ કોકોનટનો કલર બદલવા લાગ્યો છે અને થોડો ગોલ્ડન કલર આવવા માંડ્યો છે। હવે આપણે આમાં 250 ml એટલે કે 1 કપ જેટલો દૂધ નાખીશું। દૂધમાં કોકોનટને પકવવાથી જે લાડુ બને છે તે સૌથી સોફ્ટ અને મુલાયમ લાડુ બને છે। તમે પણ દૂધમાં નાખીને જ આ લાડુ બનાવજો। હવે આપણે મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ આને પકવીશું, જેથી કોકોનટ બધા દૂધને એબ્ઝોર્વ કરી લે। તમે જોઈ શકો છો કોકોનटे બધા જ દૂધને એબ્ઝોર્વ કરી લીધું છે। વધારાનો દૂધ નથી દેખાઈ રહ્યું। હવે આ સમયે આપણે આમાં નાખીશું 200 ગ્રામ જેટલી ખાંડ। હવે આપણે આને કૂક કરી લેશું, જેથી આપણી ખાંડ એકદમ ગળી જાય ને કોકોનટમાં ભળી જાય। અત્યારે કોકોનટ કઢાઈમાં ચોટે છે, પણ જેમ જેમ કૂક થતું જશે તેમ તેમ કઢાઈમાં નહીં ચોટે। આપણે આને 3 થી 4 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક કરી લેશું। તમે જોઈ શકો છો હવે જાડો સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયો છે ને કઢાઈમાં પણ નથી ચોટી રહ્યો। તમે જોઈ શકો છો મેં આ રીતે ગોળ બનાવ્યો છે, મતલબ આપણો મિક્સચર એકદમ તૈયાર છે। હવે આપણે આને 7 મિનિટ ઠંડો થવા દેશું। મિત્રો, ધ્યાન રાખવું, આપણે આ ગોળને બિલકુલ ઠંડો નથી કરવાનો, થોડોક ગરમ હોવો જોઈએ, નહીંતર લાડુ બનશે નહીં। હવે આપણે આ રીતે ગોળ લાડુ વારી લેશું। ने कोकोनट में आ रीते फेरवी लेशुं। त्यारबाद आपणे आ रीते एक्स्ट्रा कोकोनट ने हाथ में फरावीने काढी लेशुं। आ रीते हाथ में फेरववाथी जे वधारानो कोकोनट छे ते दूर थई जशे। तमे जोई शको छो एकदम सरस मजाना नारियलना लाडू बनीने तैयार छे। मित्रों, आजनी आ जो रेसिपी तमने पसंद आई हो तो प्लीज़ वीडियो ने लाइक कर देजो और चेनल ने सब्सक्राइब कर देजो और बेल आइकन ने दबाई देजो, जेथी करीने आवनारा आवा वीडियो की नोटिफिकेशन तमने मळी रहे।